નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સરકાર બનશે તો દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપીશું। આના વિશે વિગતથી વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ 26મી સપ્ટેમ્બર 2025ના રોજ બિહારની બીજા મુલાકાત દરમિયાન તેમણે સૌપ્રથમ પટનામાં મહિલા સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓને એક મહત્વપૂર્ણ વચન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપશે। તેમણે 2.5 મિલિયન રૂપિયાના આરોગ્ય વીમાનું પણ વચન આપ્યું હતું। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કુપોષણમાં ગુજરાત આગળ, પોષણમાં પાછળ। આના વિશે વિગતથી જાણીએ તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશના અતિ કુપોષિત ટોપ 10 જિલ્લાઓમાં ગુજરાતના 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપીનો સમાવેશ થાય છે। કુપોષણ મુક્ત ગુજરાતના સરકારી દાવાઓ વચ્ચે આ આંકડાઓ વિપરીત ચિત્ર રજૂ કરે છે। 39.7% બાળકો કુપોષિત છે અને સુપોષિત ટોપ 10માં રાજ્યોનો એક પણ જિલ્લાનો સમાવેશ થતો નથી। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સીબીએસઈ પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી ધોરણ 10 ને 2 તક મળશે। આના વિશે વિગતથી જાણીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 17મી ફેબ્રુઆરીથી લેવામાં આવશે। આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને એક શૈક્ષણિક સત્રમાં 2 વાર પરીક્ષા આપવાની તક મળશે। પ્રથમ પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી 6ઠી માર્ચ 2026 દરમિયાન યોજાશે, જ્યારે બીજી પરીક્ષા 15મી મેથી 1 જૂન દરમિયાન યોજવાની સંભાવના છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 9મી એપ્રિલ સુધી ચાલશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક નિર્ણય બદલ્યો। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને એલોન મસ્કની ભલામણ પર લીધેલા છટણીના નિર્ણયને બદલી નાખ્યો છે। ટ્રમ્પ વહીવટી તંત્રએ નોકરીમાંથી કાઢી મુકાયેલા 9500થી વધુ ફેડરલ કર્મચારીઓને ફરીથી કામ પર પાછા બોલાવ્યા છે। અધિકારીઓએ સ્વીકાર્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયેલી ભૂલ હતી, જેના કારણે સરકારી ખર્ચમાં વધારો થયો અને એજન્સીની કામગીરી પ્રભાવિત થઈ છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં 1 ઓક્ટોબરથી લાગુ થનાર 7 નવા નિયમો। આના વિશે વિગતથી વાત કરીએ તો 1 ઓક્ટોબર 2025થી મહત્વના નિયમો દેશભરમાં લાગુ થશે, જેમાં ઓનલાઈન ગેમિંગ, ટ્રેન ટિકિટ બુકિંગ, યુપીઆઈ, ઈપીએફઓ, એલપીજી ભાવ અને ન્યૂ પેન્શન સિસ્ટમમાં ફેરફારો થશે, જેમાં ઓનલાઈન ગેમિંગ વધુ સુરક્ષિત બનશે, જ્યારે આઈઆરસીટીસી ટિકિટ બુકિંગ માત્ર આધાર સંબંધિત વપરાશકર્તા માટે રહેશે અને યુપીઆઈમાં કલેક્ટ રિક્વેસ્ટ બંધ થશે, જ્યારે ઈપીએફઓ ખાતા ધારકો માટે નવી સુવિધાઓ અને લઘુત્તમ પેન્શનમાં વધારો શક્ય છે, જ્યારે ન્યૂ પેન્શન સિસ્ટમમાં એક પાન નંબરથી એકથી વધુ સ્કીમમાં રોકાણ શક્ય બનશે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ખાદ્ય તેલની કિંમતમાં મોટો ઘટાડો। આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી રાહત મળી છે, જે અંતર્ગત સરકારના જીએસટી સ્લેબમાં ફેરફાર અને નવી મગફળી તથા કપાસની આવકના કારણે છેલ્લા 5 દિવસમાં સિંગતેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં ₹75 પ્રતિ ડબ્બાનો ઘટાડો થયો છે। હવે સિંગતેલ 2250થી 2300 રૂપિયા, જ્યારે કપાસિયા તેલ 2210થી 2260 રૂપિયા અને પામ તેલ 2005થી ₹2010માં ઉપલબ્ધ છે। તહેવારો પહેલા ભાવ ઓછો હોવા થવાથી ગૃહિણીઓમાં ખુશી છવાય છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મહિલાઓને હવે દર મહિને મળશે 2100 રૂપિયા। આના વિશે વિગતથી જાણીએ તો હરિયાણા સરકારે ગરીબ પરિવારોની મહિલાઓ માટે દીનદયાળ લાડુ લક્ષ્મી યોજના શરૂ કરી છે। મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ પંચકુલામાં આ યોજનાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જેમના પરિવારની વાર્ષિક આવક 1 લાખથી ઓછી છે, તેમને દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય મળશે। 15 વર્ષથી હરિયાણામાં રહેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓ પણ આ યોજના પાત્ર છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ઈવીએમ ગણતરી પહેલા પોસ્ટલ બેલેટ ગણતરી સમાપ્ત થશે। આના વિશે વિગતથી જાણીએ તો ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયામાં એક મોટો ફેરફાર કર્યો છે। આ ફેરફાર પોસ્ટલ બેલેટની ગણતરી સાથે સંબંધિત છે। કમિશને હવે જાહેરાત કરી છે કે વિલંબ અને મૂંઝવણ ટાળવા માટે પોસ્ટલ બેલેટની ગણતરીની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે। ગણતરી પ્રક્રિયા હવે 2 મુખ્ય તબક્કામાં થશે: પોસ્ટલ બેલેટ અને ઈટીપીબી એટલે કે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ દ્વારા ગણતરી શરૂ થશે।
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં જાન્યુઆરીથી એટીએમમાંથી નીકળશે પીએફના પૈસા. આના વિશે વિગતથી જાણી તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ જાન્યુઆરી 2026થી એટીએમમાંથી પીએફના પૈસા કાઢવાની સુવિધા શરૂ કરી શકે છે. 7.8 કરોડ કર્મચારીઓને આનાથી મોટી રાહત મળશે, કારણ કે હવે પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ કે લાંબા ઇંતજારની જરૂર નહીં રહે. ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા સીબીટી આ ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં મળનારી બેઠકમાં આ સુવિધાને મંજૂરી આપી શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં મહિલાઓને મળશે ₹1 લાખ. આના વિશે વિગતથી જાણી તો ભારત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે સખી સાહસ યોજના 2025 શરૂ કરી છે. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને ₹1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન, મફત કૌશલ્ય તાલીમ અને વ્યવસાય માર્ગદર્શન મળશે. અરજી માટે અરજદાર મહિલાને સેલ્ફ હેલ્પ ગ્રુપ સભ્ય હોવી, બીપીએલ અથવા ઓછી આવક ધરાવતી હોવી જોઈએ. હાલ અરજી પ્રક્રિયા ઓફલાઈન છે અને જિલ્લા મહિલા વિકાસ કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં H1B વિઝા બાદ ટ્રમ્પની નવી યોજના. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પ H1B વિઝા માટે નોટરી સિસ્ટમ રદ કરી વેતન આધારિત પસંદગી લાવી રહ્યા છે. વધુ વેતનવાળા કામદારોને લાભ મળશે, જ્યારે નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપને ઓછા કુશળ કામદારો મળશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. આ સાથે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ટેરિફ અને ટ્રેડ ડીલ પર ચર્ચા ચાલી રહી છે. બંને દેશ 2030 સુધી $191 અબજ વેપારને $500 અબજ સુધી લાવવા માટે યોજના બનાવી રહ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં જેસલમેરથી પાકિસ્તાની જાસૂસ પકડાયો. આના વિશે વિગતથી જાણીએ તો જેસલમેરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા હનીફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ઇન્ટેલિજન્સે ગુરુવારે આ મોટી કાર્યવાહી કરી હતી. માહિતી મુજબ હનીફે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી હતી. તેમણે પૈસાની લાલચમાં આઈએસઆઈ માટે ભારતીય સેના સંબંધિત ગોપનીય સૂચનાઓ મોકલી હતી. આ વર્ષે જેસલમેરમાંથી જાસૂસીના આરોપમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથેના લાંબા સમયથી ચાલતા યુદ્ધ વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે યુદ્ધ પૂરું થયા બાદ તેઓ રાષ્ટ્રપતિ પદ પર રહેવા માંગતા નથી. ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમનો મુખ્ય ધ્યેય જંગ ખતમ કરવાનો છે, સત્તા પર ટકવું નહીં. લગભગ 4 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં જાહેરાતે વિશ્વ રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાત યુનિવર્સિટીમાં સાફ સફાઈ, આરોગ્ય મંત્રીને મળી દારૂની બોટલો. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત યુનિવર્સિટીના સફાઈ અભિયાન દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલો મળી આવી હતી. મંત્રી આ બાબત કુલપતિને સૂચવતા કુલપતિ મીડિયા સામે દારૂની બોટલ છુપાવીને કચરામાં ફેંકી હતી. તપાસમાં વધુ દારૂની બોટલો યુનિવર્સિટી વિસ્તારમાંથી મળી આવી હતી. આ ઘટના પ્રશાસનની ગેરજવાબદારી સામે સવાલ ઉઠાવે છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર. આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 13 થી 15મી નવેમ્બર 2025 દરમિયાન વલસાડના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલી આ શિબિર પરંપરા લોકાભિમુખ વહીવટ અને ઇઝ ઓફ ગવર્નન્સને પ્રોત્સાહન આપે છે. આ વર્ષે ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલ વહીવટ પર ધ્યાન કેન્દ્રિત થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિલ્વર જ્વેલરીની આયાત પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણી તો સરકારે એક અધિસૂચના જાહેર કરીને પ્લેન સિલ્વર જ્વેલરીની આયાત પર 31 માર્ચ 2026 સુધી પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણયનો હેતુ મુક્ત વેપાર સમજૂતીનો દુરુપયોગ અટકાવવાનો અને મોટી માત્રામાં ચાંદીના આયાતને નિયંત્રિત કરવાનો છે. ડીજીએફટીની અધિસૂચના મુજબ આયાત નીતિને તાત્કાલિક અસરથી મુક્તમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે, જેના કારણે હવે આ વસ્તુઓના આયાત માટે સરકાર પાસેથી લાયસન્સ લેવું ફરજિયાત બનશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટ્રમ્પે 100% ટેરિફ લગાવ્યો. આના વિશે વિગતથી જાણી તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓક્ટોબરથી વિદેશી દવા પર 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે જો કોઈ દવા અમેરિકામાં નહીં બની હોય તો તે બ્રાન્ડેડ હોય કે પેટેન્ટેડ, તેના પર 100% ટેક્સ લાગશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટીઝ પર 50%, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રકો પર 25% ટેક્સ લગાવવાની પણ જાહેરાત કરી છે.
એના પછીના અગત્યના સમાચારમાં હવે આશા વર્કર બહેનો ઉતરી રસ્તા પર સામૂહિક હડતાળની ચીમકી ઉચ્ચારી. આના વિશે વિગતથી જાણી તો સુરેન્દ્રનગરમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર કચેરીએ આવેદન આપીને કાયમીકરણ, ન્યૂનતમ વેતન, પેન્શન, અકસ્માત વીમો અને મેટર્નિટી લીવ જેવી માંગો રજૂ કરી છે. સરકાર તરફથી હકારાત્મક અભિગમ ના મળતા 30મી સપ્ટેમ્બર 2025થી સામૂહિક હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આશા વર્કર બહેનોનું કહેવું છે કે તેઓ સ્વતંત્ર રીતે લડી શકે છે અને રાજકીય પક્ષોની જરૂર નથી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગંગા નદી 1300 વર્ષમાં સૌથી વધુ સુકાઈ. આના વિશે વિગતથી જાણી તો આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસ મુજબ ગંગા નદી છેલ્લા 3 દાયકામાં અભૂતપૂર્વ રીતે સુકાઈ છે. અભ્યાસ દર્શાવે છે કે 1991 થી 2020 દરમિયાન ગંગાનો જળપ્રવાહ જે રીતે ઘટ્યો છે તે છેલ્લા 1300 વર્ષના રેકોર્ડમાં સૌથી વધુ છે. આ ઘટના નૈઋત્યના ચોમાસામાં ઘટી રહેલા વરસાદ સાથે સંકળાયેલી છે. ગંગાના સુકાવાને કારણે તેના તટપ્રદેશમાં રહેતા લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઈ રહી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાં બનશે 97 તેજસ વિમાન. આના વિશે વિગતથી જાણી તો સંરક્ષણ મંત્રાલય ભારતીય વાયુસેના માટે 97 તેજસ MK-1A યુદ્ધ વિમાનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ₹62,370 કરોડનો મેગા કરાર કર્યો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCS દ્વારા મંજૂરી મળ્યા બાદ આ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ વિમાન MiG-21નું સ્થાન લેશે અને 2027 થી 2028 મળવાનું શરૂ થશે. આ યુદ્ધ વિમાન વાયુસેનાના સ્ક્વોડ્રોનની સંખ્યા વધારવામાં મદદરૂપ થશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચોટીલા ડુંગર પર ગુજરાતની પ્રથમ ફ્યુનિક્યુલર રાઇડ શરૂ થશે. આના વિશે વિગતથી જાણી તો પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ગુજરાતનો સૌપ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ રાઇડ શરૂ થવાથી ભક્તોને 635 પગથિયા ચડવા નહીં પડે અને માત્ર 5 મિનિટમાં જ માતાજીના દર્શન કરી શકાશે. આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા છે. આ સિસ્ટમ દ્વારા ભક્તો ₹30 પ્લસ GSTના નજીવા દરે દર્શન કરીને પરત આવી શકશે. પ્રોજેક્ટનું 30% વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આના વિશે વિગતથી જાણી તો તારીખ 26મી સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગે આગામી 7 દિવસ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 24 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં એક કચ્છ અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે, જ્યારે બીજી બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રૂપે છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસે વિદાય લઈ ચૂક્યું હોવા છતાં આ સિસ્ટમોને કારણે વરસાદની સંભાવના છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એશિયા કપમાં પહેલીવાર થશે આવો કમાલ. આના વિશે વિગતથી જાણી તો એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે. 41 વર્ષ બાદ બંને ટીમો વચ્ચે ફાઇનલમાં સીધી ટક્કર થશે. ભારતે 5 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન 4 મેચ જીતી છે. 28મી સપ્ટેમ્બર 2025 ના રોજ દુબઈમાં ફાઇનલ મેચ રમાશે, જેમાં ભારત 9મો ખિતાબ જીતવા ઉતરશે, જ્યારે પાકિસ્તાન 3જો ખિતાબ જીતવા માટે મરણીય પ્રયાસ કરશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં દવાઓ પર ટ્રમ્પના ટેરિફથી ભારત પર સીધી અસર. આના વિશે વિગતથી જાણી તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓક્ટોબર 2025થી વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારત જેવા દેશોના દવા ઉદ્યોગ પર સીધી અસર પડશે. ખાસ કરીને ગુજરાત ફાર્મા ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર છે. ભારતે 2024માં ₹31,626 કરોડની દવાઓ અમેરિકામાં નિકાસ કરી હતી, જ્યારે 2025ના પહેલા ભાગમાં જ $3.7 બિલિયન એટલે કે 32,505 કરોડની નિકાસ કરી હતી. ત્યારબાદ જો મિત્રો ભાડુઆત પાસે મકાન માલિક ડિપોઝિટ માંગે તો ક્યાં કરવી ફરિયાદ. આના વિશે વિગતથી જાણી તો શહેરમાં ફ્લેટ ભાડે લેતા ભાડુઆત પાસે મકાન માલિક સિક્યુરિટી મની માંગે છે. મોટા ભાગે 1 થી 2 મહિનાના ભાડા જેટલી રકમ જ લઈ શકે છે, પણ તેનાથી વધુ માંગે તો તે ગેરકાયદેસર છે. રેન્ટ એગ્રીમેન્ટમાં સિક્યુરિટી મનીનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. જો બિલ્ડર દબાણ કરે કે સિક્યુરિટી મની પરત ના કરે તો ભાડુઆત પોલીસ સ્ટેશન, રાજ્યની હેલ્પલાઇન, સ્પેશિયલ રેન્ટ ફોરમ અથવા રેરા પોર્ટલ કે પછી ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદમાં કૂતરા માટે ચીપ ફરજિયાત. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પાલતુ કૂતરામાં RFID ચીપ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ચીપમાં કૂતરાના વેક્સિનેશન અને લોકેશન સહિતની માહિતી ટ્રેક થશે. અત્યાર સુધીમાં માત્ર 18 રજીસ્ટ્રેશન સામે 50,000થી વધુ પાલતુ કૂતરા હોવાનો અંદાજ છે. અમદાવાદને 2030 સુધીમાં રેબીઝ મુક્ત કરવાનો લક્ષ્યાંક છે, જેના ભાગરૂપે આ પગલું લેવાયું છે. ચીપ લગાવવાની પ્રક્રિયા અને તેના ચાર્જ અંગે હાલ વિચારણા ચાલી રહી છે.
એના પછીના બીજા મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી. આના વિશે વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 27મી સપ્ટેમ્બરથી 3જી ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં લાલુના દીકરા તેજ પ્રતાપે બનાવ્યો નવો પક્ષ. આના વિશે વિગતથી જાણી તો બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ જનશક્તિ જનતા દળ બનાવવાની જાહેરાત કરી છે. તેમની પાર્ટીનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે. તેજ પ્રતાપે દાવો કર્યો કે તેમની પાર્ટી બિહારના સંપૂર્ણ વિકાસ અને પરિવર્તન માટે સમર્પિત છે. તેમની આ જાહેરાતથી કોંગ્રેસ તેમજ આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન અને મુખ્યમંત્રી પદના ચહેરા તેજસ્વીનું ટેન્શન વધી ગયું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બહેન ખુશ તો ભાઈ ખુશ. વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે 75 લાખ મહિલાઓના ખાતામાં ઓનલાઈન રૂપિયા 10,000ની રકમ ટ્રાન્સફર કરી છે, જે કુલ રૂપિયા 7,500 કરોડ છે. જીવિકા દીદીઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક ભાઈ ત્યારે જ ખુશ થાય છે જ્યારે તેની બહેન ખુશહાલ હોય. તેમણે ઉમેર્યું કે આજે તમારા બે ભાઈ નરેન્દ્ર અને નીતિશ તમારી સમૃદ્ધિ માટે સતત કામ કરી રહ્યા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફને ગણાવ્યા મહાન નેતા. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બંને મહેમાનોના વખાણ કરતા તેમને મહાન નેતા ગણાવ્યા હતા. આ બેઠક ટ્રેડ ડીલ બાદ થઈ છે. પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદનું આશ્રયસ્થાન ગણાવી ટીકા કરી હતી. આ મુલાકાત અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોની નવી દિશાનો સંકેત છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સ્વદેશી અભિયાન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે રાજ્યમાં 25મી ડિસેમ્બર 2025 સુધી સ્વદેશી અભિયાન ચાલશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતનો પાયો સ્વદેશીમાં રહેલો છે અને આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ બધા જ આંદોલનોને જન આંદોલનમાં ફેરવ્યા છે. તેમણે ઉમેર્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ પણ આત્મનિર્ભરતાને આગળ ધપાવવાનો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હીમાં ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો દિલ્હી એનસીઆરમાં દિવાળી માટે ગ્રીન ફટાકડાનું ઉત્પાદન કરવાની પરવાનગી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 24મી સપ્ટેમ્બરના રોજ સુનાવણીમાં આ સંકેત આપ્યો છે. આ અગાઉ ફટાકડાઓ પર પ્રતિબંધ હતો, પરંતુ હવે શરતી પરવાનગી આપવામાં આવી છે. કોર્ટે નોંધ્યું કે બિહારમાં ખાણકામ પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર ખાણકામ વધી ગયું હતું, તેથી સંતુલિત નીતિ જરૂરી છે. આગામી સુનાવણી 8મી ઓક્ટોબર 2025ના રોજ થશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારત માટે ખતરો, WHOની ચેતવણી. આના વિશે વિગતથી જાણી તો વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના ગ્લોબલ રિપોર્ટ ઓન હાઇપરટેન્શન 2025 મુજબ ભારતમાં 210 મિલિયનથી વધુ લોકો હાઇપરટેન્શનથી પીડાય છે, જે પુખ્ત વસ્તીના 30%થી વધુ છે. ફક્ત 39% લોકોને જ પોતાની સ્થિતિની જાણ છે અને 83% દર્દીઓનું બ્લડ પ્રેશર અનિયંત્રિત છે. WHOએ ચેતવણી આપી છે કે સમયસર નિયંત્રણ ન થાય તો હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની નિષ્ફળતા જેવા જોખમો વધી શકે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં વેટિકન સિટી થીમ પર દુર્ગા પંડાલ, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ. આના વિશે વિગતથી જાણી તો ઝારખંડની રાજધાની રાંચીમાં એક દુર્ગા પૂજા પંડાલને વેટિકન સિટીની થીમ પર બનાવતા વિવાદ ઉભો થયો છે. વિશ્વ હિન્દુ પરિષદે આ થીમ પર સખત વાંધો ઉઠાવતા તેને ધર્માંતરણને પ્રોત્સાહન આપનારો અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનારો ગણાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે તાત્કાલિક ખ્રિસ્તી ધાર્મિક પ્રતીકો હટાવવા માંગ કરી છે. જોકે આયોજન સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ થીમ અગાઉ કોલકાતામાં પણ હતી.